Example number 21. Y is equal to sin of x plus a upon cos x. આનું ભાગાકારની રીતે પણ વિકલન થઈ શકે, પણ આપણે sin of x plus a નું સૂત્રનો ઉપયોગ કરીએ, સાદુરૂપ આપીએ પછી વિકલન કરીએ. sin x into cos a plus cos x into sin a upon cos x SCCS. cos x ને દરેકના છેદમાં અલગ પાડી દઈએ. sin x into cos a upon cos x plus cos x into sin a upon cos x. Y is equal to sin x upon cos x, tan x into cos a plus sin. હવે આનું x ની સાપેક્ષ હવે વિકલન કરીએ. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to d by dx of tan x into cos a plus d by dx of sin. આ બે વિધેય સરવાળામાં છે તો એકનું વિકલન વત્તા બીજા વિધેયનું વિકલન. હવે અહીંયા આગળ બે વિધેય ગુણાકારમાં છે તો ગુણાકારની રીતે વિકલન થઈ શકે, પણ એક x માં વિધેય છે ને એક a માં વિધેય છે. a માં વિધેય છે આ x ની સાપેક્ષ a માં વિધેય અચળ કહેવાય, એટલે અચળ બહાર લખી દઈએ. cos a into d by dx of tan x plus x ની સાપેક્ષ sin ને અચળ કહેવાય કારણ કે અહીંયા a આપ્યા છે એટલા માટે. તો તમારે આને બહાર લખવું હોય બહાર લખી દો, અથવા અચળનું વિકલન 0 લખવું હોય તો 0 લખી શકાશે. therefore dy by dx cos a tan નું વિકલન sec square x cos a into sec square x. આનું વિકલન થયું cos a into sec square x. અથવા આમાં તમારે અચળ બહાર લખવું હોય તો અહીંયા sin a into d by dx of 1 એવું લખવું હોય. d 1 અચળ છે, 1 નું વિકલન 0 એટલે sin a into 0 છે એટલે તો 0 થવાનું છે. એટલે ડાયરેક્ટ અચળ ફક્ત અચળ આપી હોય અને x ની સાપેક્ષ એનું વિકલન કરવું છે તો એ ડાયરેક્ટ 0 લખી શકાય. આમાં તમે ભાગાકારની રીતે પણ વિકલન કરી શકો છો, પણ સાદુરૂપ આપીને આપણે વિકલન કરીએ તો વધારે સરળ પડશે. ભાગાકારની રીતે વિકલન પણ સહેલું જ છે, પણ જો કદાચ તમને sin of 2x a અહીંયા x ની જગ્યાએ 2x a આપ્યું હોય તો પાછું આપણે sin નું વિકલન તો તમે જાણો છો cos, પણ આ 2x a નું વિકલન કરવું પડે. એટલા માટે આપણે આને સાદુરૂપ આપી દીધું અને દરેકના છેદમાં cos છૂટા પાડીને જે સાદુરૂપ મળ્યું એનું વિકલન કર્યું. Example number 22. Y is equal to x raised to 4 into 5 sin x minus 3 cos x. આના ગુણાકારની રીતે વિકલન કરાય, અથવા આને શું કરો અંદર ગુણી કાઢો. અંદર ગુણી કાઢશો તો પણ આનું ને આનું x raised to 4 અને sin x નું વિકલન ગુણાકારની રીતે, x raised to 4 અને cos x નું વિકલન પણ ગુણાકારની રીતે જ કરવું પડશે. તો આપણે ગુણાકારના નિયમ માટે આને u સમજી લઈએ અને આને v સમજી લઈએ. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx x raised to 4 as it is d by dx of 5 sin x minus 3 cos x plus as it is રાખીશું 5 sin x minus 3 cos x into d by dx of x raised to 4 is equal to x raised to 4 into 5 અચળ sin નું વિકલન cos x minus 3 અચળ cos x નું વિકલન minus sin x. અચળ અને x માં વિકલન સાથે આપે તો અચળ બહાર લખી દેવાનું, x વાળા વિધેયનું વિકલન કરવાનું એટલે sin x નું વિકલન પ્લસ
5 sin x minus 3 cos x અને આનું વિકલન 4x cube is equal to x raised to 4 हमने मल्टीप्लाई करे 5 into x raised to 4 cos x a minus plus 3 into x raised to 4 sin x plus 20x cube 4x cube अंदर मल्टीप्लाई कर दिए छे sin x minus 12x cube cos x હવે આનો આગળ સાદુરૂપ આપવાની જરૂર નથી એઝ ઇટ ઇઝ રાખો તમે સાદુરૂપ આપવું હોય તો આ બંનેમાંથી cos x કોમન તો 5x raised to 4 minus 12x cube પણ એનો કોઈ ફાયદો થશે નહીં આપણને કે આ cos x કોમન કાઢી દઈએ આમાંથી sin x કોમન કાઢી દઈએ તો એનો કોઈ ફાયદો થતો નથી બહુ તો આપણે એવું લખી કે ભાઈ આમાંથી cos x કોમન અને x ક્યુબ કોમન એવું થશે બરાબર બીજો કોઈ ફાયદો થશે નહીં આવે કોઈ પદ કેન્સલ પણ થશે નહીં એટલે આન્સર આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ એક્ઝામ્પલ નંબર 23 y is equal to x square plus 1 into cos x અને u સમજી લો અને cos x ને b એટલે આ x square plus 1 into cos x નું ગુણાકારની રીતે વિકલન કરીએ છીએ x ની સાપેક્ષ विकलन करता dy by dx x square plus 1 as it is d by dx of cos x plus cos x as it is d by dx of x square plus 1 x square plus 1 cos x નું વિકલન minus sin x plus cos x as it is x square નું વિકલન 2x plus 1 નું વિકલન 0 is equal to minus sin x અંદર ગુણી કાઢીએ નહીં ગુણન આવું રહેવા દેશો તો પણ ચાલશે minus x square into sin x minus sin x plus 2x into cos x આ બેમાંથી x કોમન લઈ લો અને નહીં લો ને આ રીતે આન્સર રાખશો તો પણ ચાલશે એક્ઝામ્પલ નંબર 24 y is equal to ax square plus sin x into p plus q cos x આ વિધેયને આપણે u સમજી લઈએ into આ વિધેયને b એટલે u into v એટલે બે વિધેયના ગુણાકારનો નિયમનો ઉપયોગ કરીને વિકલન કરીશું એ નિયમ આ પ્રમાણે છે dy by dx u as it is d by dx of v plus p as it is d by dx of u આ ગુણાકારનો નિયમ છે આપણે x ની સાપેક્ષ વિકલન કરતા અહીંયા u અને v x માં વિધેયો છે x ની સાપેક્ષ विकलन करता dy by dx a into x square plus sin x as it is into d by dx of p plus q into cos x plus p plus q into cos x into d by dx of ax square plus sin x હવે આ બે વિધેય ગુણાકારમાં છે એટલે એનું વિકલન કરવા માટે જો તમે આ પદ પહેલા લખો અને આ પદ પાછળ લખો તો ચાલી જશે કારણ કે વચ્ચે પ્લસ છે એટલા માટે is equal to ax square plus sin x હવે આ બે વિધેય સરવાળામાં એટલે એકનું વિકલન વત્તા બીજા વિધેયનું વિકલન આ p અચળ છે तो d by dx of p plus q અચળ છે ને x માં વિધેય છે તો q અચળ બહાર લખી દઈએ into d by dx of
cos x પ્લસ p પ્લસ q cos x આ બે વિધેય સરવાળામાં છે એટલે એકનું વિકલન વત્તા બીજાનું વિકલન પણ આમાં અચળ અને x માં વિધેય ગુણાકાર એટલે અચળ બહાર લખી દેવાનું a dy dx of x square plus dy dx of sin x is equal to ax square plus sin x into આ ફક્ત અચળ જ છે આમાં એટલે એનું વિકલન 0 થશે પ્લસ q into cos નું વિકલન minus sin x plus p plus q into cos x into a x square નું વિકલન 2x ઘાત આગળ ને ઘાત ઘટાડી દીધી એટલે બે 2 આગળ અને 2 1 એટલે 1 પ્લસ sin નું વિકલન cos x is equal to ax square plus sin x minus q sin x plus p plus q cos x into 2ax plus cos x ને બે કૌંસનો ગુણાકાર કરવાની જરૂર નથી એઝ ઇટ ઇઝ રાખો આ જવાબ આ રીતે પણ લખી શકાય example number 25 y is equal to x plus cos x into x minus tan x આ યુઝ છે આ v આ બંને વિધેય ગુણાકારમાં છે એટલે ગુણાકારની રીતે વિકલન કરતા x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx x plus cos x into dy dx of x minus tan x plus x minus tan x as it is dy dx of x plus cos x is equal to x plus cos x into और બે વિધેય બાદ બાકીમાં છે તો એકનું વિકલન માઈનસ બીજા વિધેયનું વિકલન dy dx of x minus dy dx of tan x plus x minus tan x અહીંયા બે વિધેય સરવાળામાં છે એનું વિકલન કરવાનું છે તો એક વિધેયનું વિકલન વત્તા બીજા વિધેયનું વિકલન પ્લસ dy dx of cos x આ બંને કૌંસ ગુણાકારમાં છે ગુણાકારની રીતે વિકલન હવે આનું વિકલન આ બે વિધેય બાદ બાકીમાં છે તો એકનું વિકલન માઈનસ બીજા વિધેયનું વિકલન આ બે વિધેય સરવાળામાં છે તો એકનું વિકલન વત્તા બીજા વિધેયનું વિકલન is equal to x plus cos x x નું 1 tan નું sec square x plus x minus tan x x નું 1 minus cos નું minus sin એટલે minus sin x હવે એઝ ઇટ ઇઝ રાખશો તો પણ ચાલશે બે કૌંસનો ગુણાકાર કરવાની જરૂર નથી બીજું કે તમે આના પછીના આ સ્ટેપ કરવાની જરૂર નથી x નું વિકલન 1 tan x નું sec square આવું ડાયરેક્ટ લખો તો લખી શકાશે x tan x as it is x નું 1 cos x નું sin x આ રીતે તમે આ સ્ટેપ સિવાય ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકાશે એક્ઝામ્પલ નંબર 26 અહીંયા બે વિધેય ભાગાકારમાં આપ્યા છે એટલે y is equal to u upon v અંશ x માં વિધેય છે છેદ પણ x માં વિધેય છે તો આનું વિકલન dy by dx છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ x ની સાપેક્ષ વિકલન કરતા
dy by dx આના પ્રમાણે છેદ એવો ને એવો જ 3x plus 7 cos x into d by dx of 4x plus 5 sin x minus 4x plus 5 sin x into d by dx of 3x plus 7 cos x upon 3x plus 7 cos x whole square is equal to 3x plus 7 cos x into आचर x નું વિકલન 1 થાય 4 into 1 plus 5 અચળ sin નું વિકલન cos x થાય minus 4x plus sin x into 3 અચળ x નું વિકલન 1 plus 7 cos નું વિકલન minus sin x upon 3x plus 7 cos x whole square 3x plus 7 cos x into 4 plus 5 cos x minus 4x plus 5 sin x into 3 minus plus a minus 7 sin x upon 3x plus 7 cos x whole square અહીંયા બે કૌંસનો ગુણાકાર કરીએ અહીંયા પણ બે કૌંસનો ગુણાકાર કરી દઈએ is equal to 12x plus 15x into cos x plus 24 cos x 28 cos x 7 into 4 28 plus 35 cos square x minus a minus આ બે કૌંસનો ગુણાકાર કરી દઈએ 12x minus 28x sin x minus 28x sin x plus 15 sin x minus 35 sin square x છેદમાં 3x plus 7 cos x whole square આ માઇનસ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ છે 12x plus 15x cos x plus 28 cos x plus 35 cos square x minus 12x plus 28x sin x minus 15 sin x plus 35 sin square x upon 3x plus 7 cos x whole square અને પછી આ સ્ટેપ plus 12x minus 12x કેન્સલ હવે આ બંનેમાંથી 35 કોમન તો cos square plus sin square 1 રહેશે હવે બીજું કંઈ કેન્સલ થશે નહીં એટલે 15x cos x plus 28 cos x plus 28x sin x
માઇનસ 15 sin x આ બંનેમાંથી 35 કોમન પ્લસ 35 cos square x plus sin square x upon 3x plus 7 cos x whole square is equal to 15 into x cos x plus 28 cos x plus 28x into sin x minus 15 sin x plus 35 upon 3x plus 7 cos x whole square. Example number 27. Y is equal to x square into cos pi by 4 into sin x. Cos pi by 4 એટલે 1 upon root 2. 1 upon root 2 into sin x. હવે આપણે ભાગાકારની રીતે વિકલન કરીશું કારણ કે અંશમાં x માં વિધેય છે, છેદમાં પણ x માં વિધેય છે. √2 અચળ છે તો √2 આપણે બહાર જ રાખીશું અને આનું વિકલન કરીશું. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx 1 upon √2 આપણે વિકલનની આગળ લખી દઈએ વિકલનના કાર્ય નિયમ મુજબ x square upon sin x. અચળ હોય ને x માં વિધેય તો અચળ આપણે બહાર લખી દઈએ x માં જે વિધેયનું વિકલન. હવે આનું વિકલન ભાગાકારની રીતે કરવું પડે તો 1 upon √2 into sin x into d by dx of x square minus x square into d by dx of sin x upon sin square x is equal to 1 upon √2 sin x into x square નું વિકલન 2x minus x square sin નું વિકલન cos x upon sin square x. હવે અહીંયા આગળ sin 2x સ્ક્વેર એવું ના લખાય એટલે અહીંયા sin x અને 2x નો ગુણાકાર છે 2x આગળ લખી દઉં છું અથવા આ એક સ્ટેપ વધારે લખીએ 1 upon √2 2x into sin x minus x square into cos x upon sin square x. x common ले लीजिए x upon √2 into 2 sin x minus x cos x upon sin square x. અહીંયા x common નહીં લો તો પણ આન્સર રાખશો તો પણ ચાલશે એવી જરૂર નથી કે x common લેવા. હવે sin square x ને દરેકના છેદમાં અલગ પાડો તો પણ પાડી શકાય. તો એકવાર sin આમાં કેન્સલ થઈ જશે, આમાં cos upon sin થશે, cos upon sin cot બની જશે, cos x into cot બની. પણ આ જ આન્સર રાખો અને સાદુરૂપ આપવાની જરૂર નથી. Example number 28. Y is equal to x upon 1 plus 10x. ભાગાકારની રીતે આનું વિકલન x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to d by dx of x upon 1 plus 10x 1 plus 10x as it is d by dx of x minus x as it is d by dx of 1 plus 10x upon 1 plus 10x whole square is equal to 1 plus
tan x x નું વિકલન 1 થાય માઈનસ x ઇન્ટુ હવે આનું વિકલન આ બે વિધેય સરવાળામાં છે એટલે એકનું વિકલન વત્તા બીજાનું વિકલન 1 નું વિકલન 0 tan નું વિકલન sec square x upon 1 plus tan x whole square is equal to 1 plus tan x minus x into sec square x upon 1 plus tan x whole square. Y is equal to x upon 1 plus tan x નું x ની સાપેક્ષ વિકલન. Example number 29. Y is equal to bracket માં x plus sec x bracket complete into bracket માં x minus tan x bracket complete. આ ને u વિધેય into અને v આ બંને વિધેય ગુણાકારમાં છે એટલે બંને વિધેયનો ગુણાકારની રીતે વિકલન કરીશું. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to x plus sec x as it is d by dx of x minus tan x plus x minus tan x into d by dx of x plus sec x is equal to x plus sec x एक विधेयનું विकलन माइनस બીજા વિધેયનું विकलन x નું विकलन 1 माइनस tan નું विकलन sec square x plus x minus tan x as it is. હવે આ બંને વિધેયનું વિકલન પણ વચ્ચે પ્લસ છે એકનું વિકલન વત્તા બીજાનું વિકલન એટલે x નું વિકલન 1 થશે પ્લસ sec નું વિકલન sec x into tan x. અહીંયા બે કૌંસનો ગુણાકાર કરવાની જરૂર નથી. અમારે બે કૌંસનો ગુણાકાર કરવાથી કઈ ફાયદો પણ થશે નહીં. એઝ ઇટ ઇઝ આન્સર રાખો. એક્ઝામ્પલ નંબર 30. y is equal to x upon sin raised to nx ભાગાકારની રીતે આનું વિકલન કરીશું. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to d by dx of x upon sin raised to nx is equal to sin raised to nx into d by dx of x minus x into d by dx of sin raised to nx upon sin raised to nx નો વર્ગ. હવે sin raised to nx નું વિકલન આપણે આગળ ભણી ગયા છીએ. તો એક્ઝામ્પલ નંબર 19 તો 19 પ્રમાણે એનું વિકલન અલગથી બતાવું છું તમને. આનું વિકલન અલગથી બતાવું છું પછી એનો જે આન્સર આવશે અહીંયા મૂકી દઈશું ને x નું વિકલન તો 1 જ છે એટલે આનું વિકલન અલગથી તમને બતાવું છું અથવા તમે ડાયરેક્ટ અહીંયા sin raised to nx નું વિકલન લખવું હોય તો લખી શકાશે. આનું વિકલન અલગથી બતાવું છું. d by dx of sin raised to nx is equal to d by dx of sin x into sin x up to n વખત. હવે એક વિધેયનું વિકલન કરીશું બાકીના sin x as it is બાકીના કેટલા રહ્યા n - 1 sin x as it is રાખીશું. પહેલા sin x નું વિકલન કરીશું. ગુણાકારની રીતે આનું વિકલન થશે. આ બીજું ત્રીજું ચોથું અને n - 1 મું પદ as it is sin x into sin x up to n - 1 વખત into d by dx of sin x ગુણાકારની રીતે છે એટલે પ્લસ. હવે આ બીજા નંબરનું sin x છે એનું વિકલન કરીશું બાકીના બધા એટલે પહેલો ત્રીજો ચોથો પાંચમું n - 1 વખત sin x છે એને as it is રાખીશું
sin x into sin x up to n minus 1 વખત into d by dx of a sin x પ્લસ આવું n વખત વિકલન કરવાનું થશે આપણને n વખત sin છે એટલે n વખત વિકલન કરીશું આપણે sin x into sin x into sin x up to n minus 1 એટલે એને લખાય sin raised to n minus 1x આ sin x નું વિકલન cos x પ્લસ આને પણ આ રીતે લખાય sin raised to n minus 1x into cos x પ્લસ આવું n વખત લખાય એટલે આગળ લખી દો n m ઘાત હોય તો m વખત લખવાનું n into sin raised to n minus 1 into x sin raised to n minus 1x into cos x હવે અહીંયા આગળ એક પરથી અહીંયા કિંમત મૂકી દઈએ છે આની એક પરથી dy by dx is equal to sin raised to nx into આ x નું વિકલન 1 minus x into d by dx of sin raised to nx sin raised to nx નું વિકલન આ રહ્યું n into sin raised to n minus 1x into cos x upon sin raised to nx નો વર્ગ એટલે sin raised to 2nx થાય sin raised to 2nx આ ઘાતાંક ને આ ઘાતાંક એટલે ગુણાકાર થઈ ગયો હવે અહીંયાથી sin raised to n minus 1 કોમન sin raised to n minus 1 કોમન તો અહીંયા sin x રહેશે minus nx into cos x upon sin raised to 2nx હવે sin raised to nx છે sin raised to n minus 1x એટલે આ ઓછો ઘાતાંક છે એટલે કોમન લઈ લીધો તો અહીંયા કદાચ કન્ફ્યુઝન થયું કે sin x કેવી રીતે રહ્યા તો એ સમજવા માટે અહીંયાથી sin raised to nx કોમન sin raised to n minus 1x કોમન તો અહીંયા આગળ કોમન માં ના સમજણ પડે કે આ sin x કેવી રીતે રહ્યું તો sin raised to nx upon sin raised to n minus 1x એના વડે ભાગી દો આ મેં કોમન લીધું છે અહીંયા sin raised to n minus 1x વડે આને ભાગી દઈએ તો તમને ખ્યાલ આવશે કે sin raised to n minus 1x ભાગાકાર ઘાતાંકની બાદબાકી એટલે sin raised to n minus n plus 1 બાદબાકી એટલે minus n plus 1 થઈ જશે x એટલે sin x રહે એટલે અહીંયા sin x રહેશે બરાબર આપણે ઓછો ઘાતાંક કોમન લઈ લીધો અને અહીંયા sin x કેવી રીતે sin x રહ્યા છે એ તમને બતાવેલું છે કે અહીંયા sin raised to n minus 1 કોમન પણ અહીંયા કેવું લાગે છે અહીંયા sin raised to n minus 1 કોમન કેવી રીતે નીકળે તો કોમન ના નીકળે તો એના વડે ભાગી દો sin raised to n minus 1x જે કોમન નીકળ્યું છે એના વડે sin raised to nx ને ભાગી દઈએ તો અહીંયા આધાર સરખો ભાગાકાર છે એટલે ઘાતાંકની બાદબાકી એટલે n આ ઉપર જાય એટલે minus n plus 1 થી n કેન્સલ થઈ જશે sin x રહેશે ભાગાકાર છે કૌંસની બહાર છે આ sin raised to n minus 1x ભાગાકાર એટલે ઘાતાંકની બાદબાકી એટલે sin x minus nx into cos x upon sin raised to 2n આ છેદમાં આવ્યો એટલે minus n plus 1x એવું થશે આ છેદમાં આવશે એટલે એનો ઘાતાંક માઈનસ થઈ જશે એટલે minus n plus 1 sin x minus nx into cos x upon sin raised to 2n minus n એટલે n plus 1 sin raised to n plus 1x અને આટલું કોમન કાઢશો sin raised to n minus 1x આવું રાખશો આન્સર તો પણ ચાલશે અથવા આવું રાખશો આન્સર તો પણ ચાલી જશે કોમન નહીં કાઢો તો ચાલશે